વચ્ચે ઐતિહાસિક કરાર કરાયા છે। યુએઈ ગુજરાતના ધોલેરામાં કરશે મોટું ઇન્વેસ્ટમેન્ટ। ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલટ ટ્રેનિંગ સ્કૂલ બનાવવામાં કરશે મદદ। એમઆરઓ સેન્ટર, ગ્રીનફિલ્ડ પોર્ટ, સ્માર્ટ ટાઉનશીપની સુવિધા કરશે તે વિકસિત। રેલવે કનેક્ટિવિટી, ઉર્જા ક્ષેત્રે બંને દેશ સાથે મળીને કરશે કામકાજ। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ 12 જેટલા મહત્વપૂર્ણ કરાર થયા છે। તેમાં સૌથી મોટો કરાર ગુજરાતના ધોલેરા મુદ્દાનો છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેને એક મેગા પાર્ટનરશિપ ગણાવી છે, જે અંતર્ગત યુએઈ ધોલેરામાં બની રહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસમાં ભાગીદાર બનશે। ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનના સમારકામ માટે એમઆરઓ સેન્ટર તેમજ ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ ટાઉનશીપ પર બંને દેશ સાથે મળીને કામકાજ કરશે। એક અનુમાન પ્રમાણે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ભારતને દર વર્ષે 1000થી વધુ પાયલટની ખોટને ભરપાઈ કરવામાં સહાયતા કરશે। એટલે કે બંને દેશોની સંયુક્ત ભાગીદારીથી ધોલેરાનો કાયાકલ્પ કરવામાં આવશે।